આપણે પણ સોનાનું દાન આપવું છે કે તો આમાં પહેલા થોડુંક નાખશું પાણી. ગુડ મોર્નિંગ, કેમ છો ફેમિલી? મજામાં? તો મજામાં જ આપણે વિડીયો જોતા હતા. સવારના વાગી ગયા છે 8 અને આજ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી વિડીયો શરૂ કર્યો છે. અમે એવું હતું કે આજ થોડુંક મોડે લગી ફુવાઈ હતું એટલે વિડીયો મોડો સ્ટાર્ટ થયો. અને આજ મંગળવાર છે એટલે આપણે રજા તો નથી પણ રજા સાઈન રાખી દીધી છે કેમ કે ગામમાં સપ્તાહ છે કે નહીં એટલે બરાબર. તો પેલા નાસ્તો કરી લઈએ. નાસ્તામાં જે બને છે જો અહીંયા મમ્મી તેલ મરચું અત્યારમાં ગરમ કરે છે સવારના નાસ્તાનું. તો પેલા મમ્મી નાસ્તાનો તૈયાર કરી નાખે એટલે આપણે નાસ્તો કરી લઈએ ને પછી આપણે જઈએ ભાઈ. તેલ મરચું આપણું ગરમ થઈ ગયું છે ને હવે કરી લઈએ નાસ્તો આપણો. તો આમાં પેલા થોડુંક નાખશું પાણી. હવે જો જમવાની મજા આવે છે અમારે. જમી લીધું છે ને હવે જવાનું છે ખેતરે મારે ને માને, કેમ કે ત્યાં આંબા વાવેલા છે તો કેરીઓ આવે પેલા થોડું પાણી પાઈ દઈએ ને તો પાણી ભરી પાવું પડશે. પેલા આપણે પૂગીએ છીએ ખેતરે અને તો પાણી ડબ્બો લઈ આવ્યા છે એમાં કે થોડા ઘણા આંબા છે ને પાઈ દઈ. અહીંયા તો ઝાડું વાવેલું છે, આપણા કાંટાના ઝાડવા દેખાય બધું મારા રોપા વાવેલા છે. આ તો કેરીઓ પાકી જાય બરોબર. એ પેલા ફટાફટ ભરીને કોમેન્ટ કરી દો એટલે જે કોમેન્ટ કરશે ને આવતા વારે કેરીઓ ખોરવાની છે આપણે. તો હાલો પેલા ફટાફટ આપણે પાણી પાઈ દઈએ ફેમિલી. સપ્તાહ સાંભળવા માં લેતા આવો પાણી લેતા આવો. બધા ખાલા કરી થોડું કેવું લાગે ફેમિલી પાણી કેટલું આંબાને પાવામાં. તો જો આપણે ડબ્બાને એવું બાંધી દીધું છે હવે ગાડીએ. હા હવે કે પાણી હજી થોડું ઘટશે તો ભરી આવો. તો ભૂગી હશો તારે પાણી ભરવા. જો અહીંયા નળી છે હવે આને ખોલવું પડશે. કેમ ફૂલ ઝરણું લાલો ફટાફટ પાણી ભરી લઈએ. આપણે ઘણું ખરું કામ છે પાછું આડું. ફેમિલી આવી ગયા છે ખેતરે પાણી ભરી આપણું બધું. માં જો અહીંયા પાણી ફૂલ ઝાડને પાવા મીડ્યા છે. થોડુંક શીકલા હાટું પાણી ભરી દે ઓલામાં પછી ઉપડી આપણે ઘરે કે જવું પડશે હવે ઘરે. ફૂલ કેમ પણ એ ઘટે આમાં નામી ગયો ને માં. ફેમિલી પાણી પી ગયું છે ને હવે આપણે જવાનું છે ઘરે. તો હાલો ઉપડી ફટાફટ ઘરે કેમ કે હવે જવું પડશે ને ઘરે જશું તો આપણો ફોનને હજી ચાર્જિંગમાં મેકો પડશે કેમ કે ચાર્જિંગ નથી મેકો પડશે ને. ચાલો ફેમિલી પાણી મૂકી દઈએ પછી ઉપડી ઘરે. ફેમિલી આવી ગયા છે ઘરે અને હવે જવાનું છે આપણે ગામમાં. પહેલા કપડાં ચેન્જ કરી નાખીએ નાઈ બરોબર. તો જો મમ્મી અને કિંજલબેન જો તૈયાર થઈ ગયા છે અને કિરણબેન ત્યાં બેઠા છે. તારે જવાનું છે? દેખાતી નથી. તો હાલો ફેમિલી એવું કપડાં ચેન્જ કરી નાખો ને પછી આપણે જઈએ ગામમાં ડીજે જવાની સપ્તાહ સાંભળવા. તો પેલા ફટાફટ તૈયાર થઈ જાય. ચિંતા કરતા કરતા કોઈનું ધ્યાન જાય અને ચિંતા ન જો ભવાની ના વરવેલા. આપણે પણ સોનાનું દાન આપવું છે કે નહીં? સોનાનું દાન આવે છે. તો ફેમિલી વાગી ગયા છે અત્યારે 5 ને આપણે વીએ ગયા સપ્તાહ સાંભળો. તમને ખબર જ છે આગળ તમે જોયું પણ એમાં આવડો ફેસ નહોતો આપણે દેખાડ્યો કેમ કે ત્યાં આપણે દેખાડવાનું કઈ હતું જ નહીં. અને બસ આપણે એ જોઈ ગયા સપ્તાહ સાંભળી જમ્યા અને ખૂબ મસ્તી કરી મજા પણ આવી ગઈ. પણ એમાં એવું થયું પછી ચાર્જિંગ ઓછું એટલે આપણે ઘરે આવી ગયા હતા ને ઘરે આવીને 9 થઈ ગયા હતા ફ્રેશ અને પછી સુઈ ગયા હતા. વાગી ગયા ત્યારે તમને ખબર છે ને 5 વાગી ગયા છે. અને અમારે જો કિરણબેન હુઈને ઊભા થયા છે હજી. તો ફેમિલી હવે આગળ શું થાય મને નથી ખબર. તો કીર્તિબેન અમારે આવી જશે. બબલું લઈ આવી છે તારે
તો ફેમિલી જોઈએ હવે આગળ શું થાય. બાકી બન્યા રહેજો વિડીયોમાં. બાકી તમે તો આગળ જોઈ લીધું સાહેબ, ફૂલ મજા જ હતી. કેમ કે ફોર દિન આપણે ઈ જ કામ હતું. આજની રજા ઈ જ હાટું રાખી હતી આપણે. વાગી ગયા છે 100 અને વચમાં જે 5 થી 6 નો ગાળો હતો ને એમાં આપણે આનું કામ કરતા હતા. જેમ કે મારે વિડીયો એડિટ કરવાના હતા. જે વિડીયો મારી બીજી ચેનલ છે ને એના વિડીયો શૂટ કરતો હતો ત્યાં લગી. આપણે થોડા ઘણા વિડીયો શૂટ કરી લીધા છે. અને કીર્તિબેન તો જો હજી બબલાસ ખાય છે. કોને ખબર માં ખાવા દે કે નથી દેતા. તો મમ્મી જમવાનું બનાવે છે અને અમારા કિરણબેન જો ચાંદલા ને બાંડલા લઈને તૈયાર થાય છે. તો પહેલે મમ્મી જમવાનું બને નાખે પછી આપણે બ્લોગને એન્ડ કરી દઈએ. તો પહેલાં જમી લઈએ પછી આપણે બ્લોગ એડ કરીએ, બરાબર ને? તો મળીએ ચાલ હવે જમવા ટાઈમે. તો ફેમિલી જમવાનું બની ગયું છે અને આપણે જમવા બેસી ગયા છીએ. શાક, દૂધ, રોટલો. ચાલો ફેમિલી આપણે જમી લઈએ અને બાકીના જમી વહી ગયા છે. કેમ કે હું બહાર વહી ગયો છું એટલે. તો આશા કરું તમને આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા વિડીયોમાં. બાય બાય.